એ મારે કરવી હતી સદાભાઈની વાત. મારા ચોપડામાં રે નોમ બેલા ખાઈ દીધા છે. અલ્યા પેલા ખોરભાઈ દેખાય કો ચોપડા વાળા મને કોરો ભા લાગો હા તા બા કોરા બા ને કોરા ભા હાથમાં કોક લાગે હા ચોપડી ચોપડો હો લાગે કોક નો અક્ષર લેવા આવ્યો કો શીખર તો ભાઈ કોઈ હપ્તો લેવા આવ્યા તો સાધન બાધન કોક ના લાવ્યો હોય તો કોકનો કોણ ભાઈ કોકનો સાધન ના લાવ્યું હોય તો વળી હપ્તા લેવાય ઉભા રહ્યા હોય. લે ખોરભાઈ કોરો ભા ઓ ખોરા બા ઓ કેશાભાઈ મજા કેવું છે ભાઈ? મજામાં કે? આવો આવો બેટા આવો. મજા આવે કે? કોઈ હપ્તા બાચી હતું ના આ તો નામ લખવાનું ચાલે. તમ કોઈ શું હોય તે નામ લખા કોઈ ના લક્ઝરીમાં તમે નહીં વાત કરી શોમાએ? સમજ કોઈ બોલે નતો સારું હા પેલા બોલે પછી તો કોઈ બોલે નહીં હાથી બે હો. જબરું કહી જા હા લક્ઝરીમાં તમારે નામ લખાવું છે? નામ તો અમે બાપ દીકરો બે આ લખાય બેનું લખાઈ દે તો ભલા માણસ. અમારા ઘર અધૂરો પડે કળિયો અઠવાડિયાથી આવતો જ નહીં લ્યો. એ તો ભગવાન કરે પૂરું. વાત સાચી પણ અધૂર મેં આ બહાર તો આવે જોડે દાણા ઘણી પેશનો પાડીઓ આલી દીધી ભગવાન એ તો વાત સાચી હે પણ આ બહાર થાય તો મારે તો ઘર અધૂરું હોય ને ઉપાધિ ના પોટલા થાય એવું. ના 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 એવું ના થાય. બગાડ તો ના કરવા દે. પેશનો પૂરા પૂરા બધું બહાર પડે તે મેણી ઢોકી દેજો કે. વાત સાચી હે પણ અમારે હું હાલો મારે તમે જઈ આવો ને મારા ગોપાલ નું પેલું પડીકું લાવ્યો તો ને ખાવા તેનું મેણિયું બનાવ્યું હોય તેનું આલો તમને મેણિયું. વાત સાચી હે પણ તમે જઈ આવો. ના તમારે યાર મેળ નહીં આવો ના ચાલે એવું. બધા 5000 હાલે પણ તમે 3000 આલજો પણ હેડો. એટલે વાત સાચી હે બહુ સાચું બાચું બધું શું કહીશું બેટી આપડે ઘર હુડું બેલી તો ના જવાય હા ઘર હું તે ઘર હંગાત લઈ જવું હો કોઈ લઈ ગયું ઘર હંગાતી ઘર હુડું બેલી ના જવાય એ તો વાંધો નહીં ચાલે. બધું પલળે ના અરે પત્રો ઢંકાઈ ગયો ઉપર હું જોઈને આવ્યો. ઢંકાયો છું હું જોઈને આવ્યો તમે ખેતરમાં હતા. હું તમારા ઘેર ઓટો મારીને આવ્યો. હજુ કેટલું ખાસું બાકી હે કરિયાઈને બેહ્યા છે મારે કોઈ અભળું નહીં. તમારું નામ બે ટેકાઈ દઉં છું બરોબર. તમે 3000 રૂપિયા એક જણ આલજો. કડિયા હારા આવતા નહીં લોચા હા કેટલાક ડાલેનું હા આ તો નહીં વધારે દાળોનું. કેટલું તોય અરે જ્યાં નહીં કાંઈ નહીં 20 દાળોનું જ છે. અલે ઓહો વીસ દાડા અમાર તો યાર તો બધું 20 દાળો તો કોઈ નહીં પડી જાય. આખા શિયાળો વરસાદ નહીં પડે ને અત્યારે વરસાદ પડી જાય. ચોમામ બેઠા યાર ના ઉપાધિ કરે અમાર તો અરે ચોમાસું તો હજી હોમા ગોમાં પડ્યો તો ઉપાધિ કોઈ નહીં આવી ગયું. ઓમાં ગમો પડે પણ તો એ હોય નહીં યાર વાત સાચી હે અરે 5 દાડાનું રાશિ તમે આ 500 દામ રાખો બરોબર. હા તે 3000 રૂપિયા તમે આલો બરોબર. હા તો હજી લઈ જજો કઈ હજી લઈ જજો વાંધો નહીં હોજી લઈ જાવ બરોબર. પૈસા તો હા હા પણ સોમભાઈ આવવાના. આ બના અલે હોવે સોમભાઈ ચો ઈવન ભાજીઓ આવવાનો સોમભાઈ નહીં. એમ ભાજન મોકલા હોવે બે ભાજીને ફરવાના મોકલે છે ને. હા સોમભાઈ કે જી આવો તાર હું બેસન કામ કરું. શેઠ કરશે કોમી હો એ હા મારા શેઠ અત્યારે જમાનો બદલાઈ ગયો હવે. સાચી વાત હા સાચી વાત હે તાણ અત્યારે તો શેઠના આમ થઈ જોવા તો બધું મળશે ને સારું અમે તો ચોઈ જેલા ના બાપ દીકરો બે માં એક જો પેલું દ્વારકા પેલું તમારે ફરાઈશું દ્વારકા. ખાલી નામ જ વાપર્યો જ્યાં બના દ્વારકા થી લઈ જઈશું રણુજા. રણુજા થી લઈ જઈશું અમે એથી લઈ જઈશું કચ્છમાં હા એ નામ પેલા જેસલ તોરલ ની સમાધિ. નામ વાપરેલું હોય એથી લઈ જઈશું પાવાગઢ અને પાવાગઢ થી લઈ જઈશું કાળા ધોળા રણમાં. અરે ના ના તમને હેલ્મેટ આલીશું ને કાગળ ભરાઈ દઈશું અમે. વાત સાચી બસો બસો ફૂલ નાખો કે આપણે તો ઉપાધિ થાય ઉપાધિ થાય કે મને ના ભાઈ ના કશું ઉપાધિ ખરી પણ અમે બાર ઉપર ના ના તમે લઈ જવાના. તમે જઈ એ તો ઊંટિયા ઉપર ચડી જજો. શું વાંધો ઊંટિયા પર તો યાર ઉડે તો ખરી ને ના ઉડ. હું ના ઉડે યાર ઊંટિયું ના ઉડવા દે. ઉડે અરે ઊંટિયું ના ઉડવા દે. ઉડવા ના ઉડે. બોલો હા જઈ આવીએ હવે લખાઈજો. કોનામું લખો છોકરો જ લખો. ખાલી છોકરો કેશાબાનો લખો ને હા હા કેશાબા નો છોકરા બાપ દીકરો બે બાપ ના દીકરા બે કે દીકરા ના બાપ બે. ના દીકરો ને બાપ બે
ચમ આવું એટલે એક બાપ બે નહીં લ્યા હા અમે 2 જણા એકલા એમ. એમ કે બુડો હું સમજો કે દીકરાના બાપ બે ના ના બાપ 2 નહીં. હા જો કેશાભાઈ બરોબર 5000 કરવાના અલે ઓ તમારે તો મારે 3000 5,000 આવે. 3000 ઓ 3000 માં બરોબર એકવી ગોમ ફરવાનો હો 5,000 પતી જાય ને. હા 5,000 પતી જાય ને. હવે 5 દાડા પતી જાવ અહીં તો ખબર 20 દાડા સુધી મારા હાલે પણ ફેવરેટ અમાર મોડ સાહેબ એ તો હક ગમે જે કહેતા કોભ્યો કર ભાઈ. તો આથી લાવ તો કે ઘેર હે અમાર મોડ સાહેબ અમે હેડી આવું. જવું ઓવર પણ જે તમારે કોઈ પહેરવા તો એ ઉઠવાનું કોઈ બધું તૈયાર કરીએ ને. હોય એ લઈ લેજો બધું એ બધું લઈ શું લઈએ. કીધું હા હા હો હા હા અને આ છોકરાના છોકરાને બધું લઈ લઉં. બધું એટલે શું લઈ લે બધું એટલે લુગડો હોય એનો ઓહો હા લે હાલો. હો એ ભગવાન અને ભૂલતા નહીં હા હો હો હા જય જય દ્વારકા વાળા હા, જય દ્વારકા વાળા. લે હવે આપણું તો થઈ ગયું હાય મિત્રો નમસ્કાર. અમારો આ ત્રીજો ભાગ તમને ગમે હોય તો આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.